અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે આરટીઓ અમરેલી અને જિલ્લા પોલીસ અમરેલી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો। રોડ સેફ્ટી ઓથોરિટી ગુજરાત રાજ્ય ગાંધીનગર પ્રેરિત અમરેલી જિલ્લામાં 34માં રાષ્ટ્રીય માર્ગ સલામતી કાસ 2024ની ઉજવણીના ભાગરૂપે તારીખ 15/1/2024 થી તારીખ 14/1/2024 સુધી વિવિધ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવી રહી હતી। ત્યારે છેલ્લા દિવસે આરટીઓ તેમજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમાપન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે યોજાયો હતો। આ સમાપન સમારોહમાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। અમરેલીમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વતી મુખ્ય મહેમાનોને પુષ્પગુચ્છ તેમજ શાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। સમાપન સમારોહમાં ધોરણ 5 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી આત્માને માર્ગદર્શન મેળવ્યું હતું। અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા રોડ સેફ્ટી તથા ટ્રાફિકના નિયમો વિશે વિસ્તૃત જાણકારી તથા સમજ આપવામાં આવી હતી। અમરેલી જિલ્લાના 80% અકસ્માત બાઇક ચાલકોમાં થાય છે, એટલે વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો। સીટ બેલ્ટ લગાવવા તેમજ ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવા તેમજ નશો કરીને વાહન ન ચલાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। તેમજ અકસ્માત સમયે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાને બદલે 100 નંબર તેમજ 108ને કોલ કરી ઇજાગ્રસ્તને મદદરૂપ બનવા તેમજ દેશ માટે સારા નાગરિક બનવાની અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। સલામતી માસના સમાપન સમારોહ વિદ્યા સંકુલમાં સંપન્ન થયું છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આજે આ કાર્યક્રમમાં હાજર હતા। આજે માર્ગ સલામતી માસ રહ્યું છે। છેલ્લા એક માસમાં એઆરટીઓના અધિકારીશ્રીઓ અને પોલીસના અધિકારીશ્રીઓ ઘણી બધી જગ્યાઓ ઉપર જઈને લોકોને અવેર કર્યા છે। સ્કૂલોમાં અમારા અધિકારીશ્રીઓ ગયા છે, ટ્રક ડ્રાઈવર્સ સાથે મીટિંગ્સ થઈ છે, લોકો સુધી પહોંચવાનું એક પ્રયાસ કરવામાં આવ્યું છે કે અકસ્માતની જે સંખ્યા છે આમાં કેવી રીતે ઘટાડો કરી શકાય। છેલ્લા એક વર્ષની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ફેટલ એક્સિડન્ટ્સની સંખ્યામાં 10%નો ઘટાડો થયો છે। આ વર્ષે પણ અમારું આ પ્રયાસ રહેશે કે આમાં ઉત્તરોત્તર ઘટાડો જે અકસ્માત થાય છે અને આમાં લોકો પોતાના જીવ ગુમાવે છે, આ સંખ્યામાં કમી આવે એવા પ્રયાસ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષે પણ કરવામાં આવશે। હું વસંત વેથાણી શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજરોજ આ કેમ્પસમાં એઆરટીઓ અને જિલ્લા પોલીસ કચેરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા, રોડ સેફ્ટી અને સલામતી માટેનો એક કાર્યક્રમ જે સપ્તાહ યોજાઈ રહ્યો હતો, ત્યાં જે સમાપન કાર્યક્રમનું આયોજન થયું છે। અને આ કાર્યક્રમમાં માનનીય શ્રી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આરટીઓની ટીમ દ્વારા જે રોડ સલામતી અને સેફ્ટી માટેની જે નિયમો છે તે અંતર્ગત અવગત કરાયા અને વિદ્યાર્થીઓને ખૂબ જ સારું એવું નોલેજ આપી અને માર્ગ સુરક્ષા અને સલામતી માટેના પાઠ શીખવવામાં આવ્યા હતા અને જાણકારી આપવામાં આવેલી હતી। થેન્ક યુ। ઓકે, રોલ જી સર, આજના કાર્યક્રમ વિશે માહિતી આપજો। નમસ્કાર, મારું નામ પીઆર પડિયાર, આરટીઓ ઇન્સ્પેક્ટર અમરેલી અને જિલ્લા રોડ સેફ્ટી નોડલ।
આજ રોજ અમે લોકો માનનીય એસપી સાહેબ શ્રી ઇમકરસિંહ સાહેબના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી સમાપનનો કાર્યક્રમ કરેલ છે, જે અનુસંધાને વિદ્યાસભા કેમ્પસની અંદર બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને આ અંગે માર્ગદર્શન મળે અને વિદ્યાર્થીઓ એમને જે મળેલું માર્ગદર્શન પોતાના પરિવારજનો, મિત્રો, વડીલો, સગા સંબંધી દરેકને આ મેસેજ પહોંચાડે એવો અમારો ઉદ્દેશ્ય છે. આમ તો 15/1/2024 લઈ અને 14/2/2024 સુધી અમે લોકોએ આરટીઓ અમરેલી અને જિલ્લા ટ્રાફિક સંયુક્ત રીતે જિલ્લાની અંદર ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, જેમ કે એપીએમસીમાં ખેડૂતોના જે વાહનો છે એની ઉપર અડિયમ પટ્ટી લગાવવાના કાર્યક્રમો, જે ડ્રાઈવરો છે એમના વિનામૂલ્યે આંખ ચેકઅપ કરવાના કાર્યક્રમો, મેડિકલ ચેકઅપ જેમ કે બીપી હોય છે, સુગર હોય છે, દરેક વસ્તુમાં ચેક કરેલું છે. પણ અમે લોકોએ વાહન જે દ્વિચક્રીય વાહન પહેરવાનું પણ સૂચન કરેલું છે. 4 ચક્રી વાહન ચાલકો છે એ લોકોને અમે લોકોએ સીટ બેલ્ટ પહેરવાનું સૂચન કરેલું છે. એટલે અત્યાર સુધીમાં અમે લોકોએ અમરેલી જિલ્લાના 20,000થી વધુ લોકોનો એક મહિનામાં સંપર્ક કરેલો છે અને હજુ અમે લોકો અમારો પ્રયત્ન એવો રહેશે કે સંપર્ક વધે અને લોકોમાં જનજાગૃતિ થાય. કારણ કે 2023ની અંદર જ્યારે ભારત દેશની અંદર 4.5 લાખ અકસ્માત થઈ રહ્યા છે અને 4.5 લાખ અકસ્માતની અંદર 1.5 લાખ લોકો મૃત્યુ પામે છે, જેથી આ રેશિયો ઘટાડવાનો અમારો ઉદ્દેશ્ય છે. અને કેન્દ્ર સરકાર પણ આના માટે બહુ ગંભીર છે અને જેને લીધે અમે લોકો અત્યારે જેમ છોડને આપણે પાણી આપીને મોટું કરીએ છીએ એવી જ રીતે જે બાળકો છે એને આપણે સિંચન કરીએ છીએ અને સિંચન આપવાથી એ લોકો પોતાના જીવનની અંદર આ વસ્તુ કેળવાય અને એ લોકો ભવિષ્યમાં રોડ સેફ્ટીના નિયમો, ટ્રાફિકના નિયમો છે એનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે. સર, આ બાબતે રિસ્પોન્સ કેવો મળી રહ્યો છે, પરિણામ કેવું આવી રહ્યું છે? છેલ્લા 2 વર્ષની અંદર અમે લોકોએ પરિણામ જોવા જઈએ તો જ્યારે ભારત દેશની અંદર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે, જ્યારે આપણા જિલ્લાની અંદર અકસ્માતનું પ્રમાણ ઘટતું જાય છે. છેલ્લા 2 વર્ષની અંદર 22% છે. એક છે